નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબમાં 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ અંગ્રેજી શીખવા માટે ઈચ્છુક હોય એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડશો. આ ચેનલ અવશ્ય પહોંચાડજો. મિત્રો, ધોરણ 9થી 12 સુધીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ એપિસોડ 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના એપિસોડ ખૂબ જ અગત્યના છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા છે એવા વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયો અંગ્રેજી ગ્રામરના વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે. તેથી દોસ્તો, આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરશો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. દોસ્તો, કરંટ અફેર્સ, દોસ્તો તાજેતરની ઘટનાઓ, દેશ વિદેશમાં બનતી અનેક ઘટનાઓ આજે પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. મિત્રો, વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો એક ભાગ એટલે કરંટ અફેર્સ. દોસ્તો, દેશ વિદેશની ઘટનાઓ, દેશનો ઇતિહાસ, અનેક એવોર્ડ્સ, અનેક સમારંભો, અનેક યોજનાઓની માહિતીથી વિદ્યાર્થી સતત વાકેફ હોવો જોઈએ. એ હેતુ સિદ્ધ અત્યારે કરંટ અફેર્સ પરીક્ષામાં એક ભાગ બન્યો છે. ત્યારે આજે હું આપ મિત્રોને 143મો આ વિડીયો અર્પણ કરતા હું ખૂબ જ ધન્યતા અનુભવું છું, આનંદ અનુભવું છું. દોસ્તો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ સુધી આ કરંટ અફેર્સનો આ વિડીયો અવશ્ય પહોંચાડજો એવી આપ સૌ પાસે નમ્ર વિનંતી છે. ચાલો દોસ્તો, આ અઠવાડિયાના કરંટ અફેર્સમાં એક નજર નાખીએ. તો મિત્રો, ખાસ એક વાત એ પણ, હું અહીંયાથી જે સમાચાર પ્રસ્તુત કરું છું એ સમાચાર મારા વાંચનની એક મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે કે ક્ષતિ હોય તો ચોક્કસપણે આપ ઓથેન્ટિક ન્યૂઝપેપર અથવા મેગેઝિનનો અભ્યાસ પણ અવશ્ય કરી લેશો. દોસ્તો, તાજેતરમાં દુનિયાની પ્રથમ કોપરટીના 250માં સ્થાપના વર્ષની ઉજવણીનો સમારંભ બિહાર ખાતે પ્રથમ કોપર ટિકિટના 250માં સ્થાપના વર્ષની ઉજવણીનો સમારંભ બિહાર ખાતે કરવામાં આવ્યો હતો. ખાસ યાદ રાખજો, કોપર ટિકિટના 250મું વર્ષ, સ્થાપના વર્ષ, એ સમારંભનું આયોજન ક્યાં આગળ કરવામાં આવ્યું હતું? બિહાર ખાતે કરવામાં આવેલું હતું. મિત્રો, તાજેતરમાં જ SCOની 19મી, ખાસ નંબર યાદ રાખજો, 19મી સુરક્ષા બેઠક પરિષદ કઝાકિસ્તાનના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી. SCOની 19મી સુરક્ષા બેઠક પરિષદનું પ્રમુખ સ્થાન, અધ્યક્ષ સ્થાન કયા દેશે સંભાળ્યું હતું? કઝાકિસ્તાન. મિત્રો, તાજેતરમાં જ બહુચર્ચિત G2G સમજૂતી ઇઝરાયલ દેશ સાથે કરવામાં આવેલ છે. બહુચર્ચિત G2G સમજૂતી કયા દેશ સાથે કરવામાં આવેલ છે? તો કે ઇઝરાયલ દેશ સાથે કરવામાં આવેલી છે. મિત્રો, તાજેતરમાં જ WHO દ્વારા AI આધારિત, ખાસ યાદ રાખજો, WHO દ્વારા AI આધારિત સારા ડિજિટલ સ્વાસ્થ્ય સંબંધિત પ્રવર્તક લોન્ચ કરેલ છે. આ જે પ્રવર્તક છે એનું નામ છે સારા. કોના દ્વારા? WHO દ્વારા AI આધારિત જે ડિજિટલ સ્વાસ્થ્ય સંબંધક પ્રવર્તક લોન્ચ કરવામાં આવેલ છે એમનું નામ છે સારા. દોસ્તો, તાજેતરમાં જ બૃહસ્પતિના કાલિસ્ટો ચંદ્રમા પર ઓઝોન ગેસની શોધ કરવામાં આવી છે. બૃહસ્પતિના કાલિસ્ટો ચંદ્રમા, આ નામ ખાસ યાદ રાખજો, ત્યાં આગળ ઓઝોન ગેસ છે એવી શોધ કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો, બૃહસ્પતિના કાલિસ્ટો ચંદ્રમા પર ઓઝોન ગેસની શોધ કરવામાં આવેલી છે. મિત્રો, તાજેતરમાં જ 5મી એપ્રિલને રાષ્ટ્રીય સમુદ્ર દિવસ 2024 તરીકે ઉજવવામાં આવેલો છે. 5 એપ્રિલ એટલે રાષ્ટ્રીય સમુદ્ર દિવસ. 7મી એપ્રિલ એટલે વિશ્વ આરોગ્ય દિવસ. 5મી એપ્રિલ રાષ્ટ્રીય સમુદ્ર દિવસ, 7મી એપ્રિલ એટલે વિશ્વ આરોગ્ય દિવસ. આ બંને દિવસો એપ્રિલ મહિનાના ખાસ યાદ રાખજો.
અને 14મી એપ્રિલ એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ દિવસ 5 એપ્રિલ, 7 એપ્રિલ અને 14મી એપ્રિલ એ ડૉક્ટર BR આંબેડકર જન્મદિવસ ઉજવણી ખાસ યાદ રાખશો. મિત્રો, તાજેતરમાં ભારતીય સેનામાં હવાઈ સુરક્ષા માટે આકાશ તીર નામ ખાસ યાદ રાખજો, કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવેલ છે. તાજેતરમાં જ ભારતીય સેના હવાઈ સુરક્ષા માટે આકાશ તીર આ નામ ખાસ યાદ રાખજો, કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવેલો છે. મિત્રો, તાજેતરમાં જ બિલ્કિસ મીર આ નામ ખાસ યાદ રાખજો, પેરિસ ઓલિમ્પિક સમિતિમાં જ્યુરી સદસ્ય તરીકે નિયુક્ત પામનાર પ્રથમ ભારતીય મહિલા બની છે. બિલ્કિસ મીર પેરિસ ઓલિમ્પિક સમિતિમાં જ્યુરી સદસ્ય તરીકે નિયુક્ત થનાર બિલ્કિસ મીર એ પ્રથમ ભારતીય મહિલા બની છે. નામ યાદ રાખજો, પ્રથમ ભારતીય પેરિસ ઓલિમ્પિક સમિતિ જ્યુરી સદસ્ય. મિત્રો, અંતિમ સમાચાર, તાજેતરમાં જ વિપ્રોના નવા CEO તરીકે શ્રીનિવાસ પલ્લિયાની નિયુક્તિ કરવામાં આવેલી છે. વિપ્રોના નવા CEO તરીકે શ્રીનિવાસ પલ્લિયાની ખાસ યાદ રાખજો, વિપ્રો કંપનીના નવા CEO તરીકે શ્રીનિવાસ પલ્લિયાનીની નિયુક્તિ કરવામાં આવેલી છે. મિત્રો, આ સમાચાર વધુને વધુ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, ફરી એકવાર એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. અને દોસ્તો, આ ચેનલ એટલે કે એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલ વધુ સબસ્ક્રાઈબ કરશો અને વધુ શેર કરી અને આપ પણ એક યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી અપેક્ષા છે. દોસ્તો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.